આજે સુલતાનપુર ગામની અંદર રઘુવીર પેટ્રોલ પંપના માલિક જો આ ખુરશી નાખીને બેસી ગયા જોયું તમે આ ગિરીશભાઈ છે અને અહીંયા ઓનલી ફોર ડીઝલ જ નખાય છે આ તમે જોઈ શકો છો કેલબાની અંદર અને સુલતાનપુર ગામની અંદર દેવડી કુંભાજીની અંદર અને આ જે ખેડૂતોની લાઈન છે તમારું કયું કામ હાથળી તો રઘુવીરમાં જે તમને ડીઝલ આપે છે એ બરોબર આપે છે બરોબર આની પહેલા થોડીક ટાઈમ પહેલા જે વિડીયો વાયરલ કર્યો હતો એ બાબતથી તમે શું કહેવા માંગો છો એ વિડીયો જે હતો એ ખરેખર એક ખેડૂતોને આવારા તત્વો દ્વારા જે બનાવવામાં આવ્યો હતો ખરેખર અહીંયા સમતોલ બધાને ડીઝલ મળે છે એ મેલું કાંઈ છે નહીં બરોબર છે તો તમે જોઈ શકો છો આ લાઈન અત્યારે રઘુવીર પેટ્રોલ પંપ સુલતાનપુર અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો કયું કામ તમારું કયું કામ જાણ શીખીથી આવ્યા છો આ અત્યારે જે છે લાઈન છે બરોબર છે આ તમે જોઈ શકો છો આ રઘુવીર પેટ્રોલ પંપની અંદર હું તમને અત્યારે બતાવું છું કે જે રોડની બંને સાઈડો પેક કરી દેવામાં આવી છે અને લાઈન જે છે એ તમને બતાવું છું કે જો ખરેખર ગિરીશભાઈ જો આ કરતા હોય ને તો અત્યારે આ લાઈન તમે જો 1 કિલોમીટર સુધીની લાઈન છે આ બે બાજુની લાઈન છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો આ પણ જુઓ અને આ છે એસપીનો ભરોસો બરોબર છે આ સુલતાનપુર રઘુવીર પેટ્રોલ પંપ આ એસપીનો ભરોસો જે છે આ થાંભલા પર અમારો આ અત્યારે તમે નિહાળી શકો છો રઘુવીર પેટ્રોલ પંપ અને એક લાઈન છે આ બીજી લાઈન એવી ખરેખર અહીંયા જે વિડીયો થોડાક ટાઈમ પહેલાં વાયરલ છે તો એમાં એવું કાંઈ છે નહીં અહીંયા પણ ડીઝલનું કામ ચાલુ છે અને અહીંયા પણ તમે આ લાઈન જોઈ શકો છો આ વિડીયો પણ જોઈ શકો છો હવે આપણે થોડાક સમય પહેલાં આપણે અહીંયા જે કસ્ટમરો જે એવા છે એને આપણે પૂછશું થોડુંક કે ભાઈ તમે અહીંયા શું માટે આવ્યા છો અને છે નમસ્કાર તમારું નામ હિતેશભાઈ બોગાણી તમે અહીંયા શા માટે આવ્યા છો ડીઝલ માટે તો થોડોક ટાઈમ પહેલાં અહીંયા જે વિડીયો વાયરલ થયો તો એ બાબતથી તમે આ કહેવા શું માગો ગિરીશભાઈ માટે ગિરીશભાઈનું કામકાજ સોલિડ છે એમાં કાંઈ ઘટે નહીં અને વિડીયો કોકે વાયરલ કર્યો હોય છે બરોબર છે એ ટાઈપનું કાંઈ છે નહીં તો જે કાંઈ આવારા તત્વો ખરેખર અહીંયા જે વેર વિખેરવા એક જાતનું ખોટું ષડયંત્ર જ હતું કે ખેડૂતોનું જે અત્યારે અહીંયા વ્યવસ્થા ચાલે છે ખોરવા માટેનું આ બધું આયોજન હતું ખરેખર એ વિડીયો અફવા જ હતો ને એક જાતનો તો ગિરીશભાઈનું અહીંયા જે છે એ રેગ્યુલર જ છે એનું કામકાજ સોલિડ જ છે ને સુલતાનપુર ગામની અંદર રઘુવીર પેટ્રોલ પંપની અંદર એક ટાચણી પડે ને એટલો અવાજ પણ અહીંયા આવતો નથી ને કે આ પબ્લિકની અંદર અત્યારે હસમસી જાય એની જગ્યાએ અત્યારે તમે જોવો છો કે શાંત વાતાવરણ એક પણ ટાચણી પડે તો અવાજ આવતો નથી આ છે રઘુવીર પેટ્રોલ પંપ ગિરીશભાઈ સુલતાનપુર